નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મધ્યવર્તી શાળા સંકુલ ખાતે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખાનગી કંપનીના સંચાલનથી 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 32 સ્માર્ટ બાલવાડી અને 57 સ્માર્ટ બાલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે અંદાજિત 3 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના નવીન મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્ય કચેરી ખાતે નવનિર્માણ પામેલ પ્રતિભા સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાળમેળા દરમિયાન આનંદ બજાર વિભાગમાં ભાગ લીધેલ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું। ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીઓના પરિવારને 51 લાખની ઉચ્ચક નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી। નવવર્ષિત પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલ 161 મુખ્ય શિક્ષકોને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા અને વર્ગ 4ના કર્મચારીઓને નિયમિત પગારમાંથી સમાવેશ કર્યા બાદ તેમને પણ હુકમની વજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકી સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસનાધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજે બાળકોના સર્વાંગી વિકાસ કેન્દ્રિત કેટલાક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા કર્મચારીઓના હિતકારી પ્રકલ્પોનો કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે। ખાસ કરીને IOCLના CSR હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 79 જેટલી બાલવાડી અને બાલવાટિકાને સ્માર્ટ બાલવાડી અને સ્માર્ટ બાલવાટિકામાં રૂપાંતરિત કરવા માટેનું એક સુંદર મજાનો પ્રકલ્પ પૂરો થયો છે। ત્યારબાદ બરોડા યંગ ટકર્સ રાઉન્ડ ટેબલ NGOના CSR હેઠળ અટલાદરા ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના એક નવા શાળા બિલ્ડિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। તે સિવાય સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સ્વામી દયાનંદ સરસ્વતી શાળા બિલ્ડિંગની અંદર બાળકોની રુચિ શૈક્ષણિક પુસ્તકો સિવાય પણ અન્ય પુસ્તકો વાંચવામાં, અન્ય વિષયોમાં રસ કેળવાય તે હેતુથી સુંદર મજાની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે। તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની પોતાની સર્જનાત્મક શક્તિ ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરી શકે તે માટેનું પ્રેમ, પ્રેરણા અને પ્રગતિ અને હવે પ્રતિભા સ્ટુડિયોના માધ્યમથી અલગ અલગ વિષયોને લઈને પોતાની સર્જનાત્મક શક્તિનું નિદર્શન કરી શકે તે માટેના સ્ટુડિયોનું પણ લોકાર્પણ થનાર છે। તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટનું પણ લોન્ચિંગ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એડમિનિસ્ટ્રેશન શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો વચ્ચે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન કમ્યુનિકેશન થાય તે પ્રકારની એક મોબાઈલ એપનું પણ આજે લોન્ચિંગ થનાર છે। અને વિશેષ કરીને વાત કરીએ તો રાજ્ય સરકારની યોજના હેઠળ ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓને પણ સહાય વિતરણનો કાર્યક્રમ છે। તે સિવાય શિક્ષકોને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં પરત ફરવા માટેના 161 જેટલા મુખ્ય શિક્ષકશ્રીઓને હુકમનું વિતરણ છે અને જેની સૌ વર્ષોથી રાહ જોતા હતા એવો એક મહત્ત્વનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રશ્ન એટલે કે સેવક વર્ગના કર્મચારીઓ કોઈ કારણથી એ કર્મચારીઓનું એક પ્રશ્ન અલગ અલગ તબક્કે નિરાકરણ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હાલના તબક્કે તેનો સુખદ બંને પક્ષોના સંવાદ થકી તેનો સુખદ અંત આવ્યો છે અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સેવક વર્ગના કર્મચારીઓ છે તેમને જે ચાલુ નોકરીએ જે કર્મચારીઓ છે તેમને નવા પગાર બાંધણીના હુકમનું વિતરણ છે અને એ સિવાય જે નિવૃત્ત થયેલા અથવા મૃત્યુ પામેલા એ કર્મચારીઓ માટે પેન્શન માટેની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ છે।
વડોદરા મહાનગરપાલિકા જ્યારે શહેરીકરણ વિસ્તરી રહ્યું હોય ત્યારે શહેરીકરણની પોતાની સમસ્યા હોય, જેમાં શિક્ષણ એક પ્રાથમિક પડકાર હોય છે. તમામ લોકોને શિક્ષણ મળે એ માટે કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લગભગ 121 શાળા અને 47,000 બાળકો અહીંયા ભણી રહ્યા છે. ત્યારે આજે શિક્ષણ સમિતિ દ્વારા જે શિક્ષણ સમિતિમાં વર્ષો પહેલાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ વખતે જે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝ પર લીધા હતા, એવા કર્મચારીઓ લાંબા સમયથી પોતાના હક માટે લડતા હતા અને એમને પરમનન્ટ કરવાના એ માટે એમને કોર્ટમાં, લેબર કોર્ટમાં કેસ કર્યા, ત્યારબાદ હાઈકોર્ટમાં પણ કેસ ચાલતા હતા. એ કેસનું નિરાકરણ આવે પહેલાં વડોદરા મહાનગર કોર્પોરેશન પાલિકાના માનનીય મેયરશ્રી અને મારા દ્વારા એક માનવતાવાદી અભિગમ અપનાવી અને લગભગ 96 જેટલા કાર્યરત કર્મચારીઓ છે કે જેમાં સિપાઈ હોય, સફાઈ સેવક હોય, પગી હોય, કામઠણભાઈ હોય, તેડાગર બહેનો હોય, આ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી અને એમના પગારની બાંધણી આજરોજ કરવામાં આવશે. સાથે સાથે 334 જેટલા લોકો કે જે લોકો રિટાયર થયા છે એમના પેન્શન બાંધવામાં આવશે. ટોટલ 14 કરોડનું ભારણ કોર્પોરેશન પર આવવાનું છે. પરંતુ જે લાંબા સમયથી આ લોકો પોતાના હક માટે લડતા હતા, માનવતાના ધોરણે એમના હક આજે અમે આપવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ આનંદનો માહોલ છે. ખૂબ મોટી સંખ્યામાં જે ટોટલ કર્મચારીઓ અહીંયા રહ્યા છે, રિટાયર થયા છે અને અત્યારે કાર્યરત છે, બધા જ એમના પરિવારજનો સાથે અહીંયા હાજર છે. જોઈને ખૂબ આનંદ થાય કે આ લાંબા સમયની લડત બાદ જે કોર્પોરેશન માનવતાવાદી અભિગમ અપનાવી અને એમના જીવનમાં ઓજાસ પાથર્યો છે, મને પણ આ વસ્તુનું ડિક્લેરેશન કરતાં ખૂબ આનંદ થાય છે. સાથે સાથે નગર શિક્ષણ સમિતિએ IOCLના સહકારથી 3.5 કરોડના ખર્ચે 79 જેટલી સ્માર્ટ બાલવાડી અને બાલવાટિકાના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો છે. મુખ્ય કચેરી ખાતે વેર ઇમેજિનેશન મીટ્સ એક્ઝિક્યુશન નામના જે ટેલેન્ટ બતાડવા માટેનો સ્ટુડિયો છે એનું પણ 20 લાખના ખર્ચે લોકાર્પણ કરવાનું છે. બરોડા યંગ રાઉન્ડ ટેબલ NGO દ્વારા 3 કરોડના ખર્ચે શ્યામા પ્રસાદ મુખર્જી ખાતે નવીન શાળાના મકાનનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે કેશવ અભ્યાસિકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવાના છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટ અને એપ્લિકેશનનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આનંદ બજારમાં ભાગ લીધો એવા શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવાનો કાર્યક્રમ છે. અને ચાલુ નોકરી અવસાન પામેલા જે 6 જેટલા કર્મચારીઓ છે એમને 51 લાખની નાણાકીય સહાય આપવાનો પણ કાર્યક્રમ લીધો છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને તમામ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવીને આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને પોતે જે સારું કામ કર્યું છે એ સમાજ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અને એજ્યુકેશન ફોર ઓલનો જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિદ્ધાંત છે કે જ્યારે બાળકોના ચરિત્ર નિર્માણ થાય તો જ રાષ્ટ્રનું નિર્માણ થાય અને 2047 સુધીમાં જ્યારે ભારતને વિશ્વગુરુ બનાવવું હોય ત્યારે શિક્ષણ એ સૌથી શોર્ટેસ્ટ કી છે. અને શિક્ષણ સારું થાય તો દેશને ઉન્નત બનતા કોઈ રોકી ન શકે. તમામ વાલીઓ, તમામ બાળકો, તમામ શિક્ષકો અને શિક્ષણ સમિતિના સભ્યો તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.